રાજકોટના ધોરાજીમાં ઘઉંની ટેકાના ભાવે ખરીદીની માંગ કરવામાં આવી રહી છે। ગત વર્ષે રાજ્યના ખેડૂતો માટે ઘણું કપરું સાબિત થયું હતું અને આકાશી આફતોથી ખેડૂતોની આર્થિક કમર ભાંગી પડી છે। ત્યારે ધોરાજી પંથકના ખેડૂતોએ મહા મુશ્કેલીએ ઘઉંનું વાવેતર કર્યું છે। સદનસીબે ખેડૂતોને ઉત્પાદન પણ સારું મળ્યું છે। ત્યારે ખેડૂતોની માંગ છે કે ધોરાજીમાં ઘઉંના ટેકાના ભાવે ઘઉં ખરીદીનું કેન્દ્ર ફાળવવામાં આવે, જેથી આર્થિક સંકળામણ ભોગવતા ખેડૂતો ફરીથી બેઠા થઈ શકે। સાથે પાકના નાણાં તાત્કાલિક ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે તેવી પણ રજૂઆત કરાઈ છે। ભૂતકાળમાં ખેડૂતોને માવઠાનો માર અને કુદરતી આફતોમાંથી જ્યારે ઘઉંનો પાક ત્યારબાદ વાવ્યો ત્યારે ઘઉંના પાકની અંદર 2 પૈસા મળી શકે તેવી શક્યતા છે। તેથી હાલમાં જો એ પાક તૈયાર થાય તો સરકારશ્રી દ્વારા ખેડૂતોના ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે, સાથોસાથ ધોરાજીની અંદર ખરીદી કેન્દ્ર ફાળવવામાં આવે અને ખેડૂતોને તાત્કાલિક આ ઘઉંના પૈસા મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી અમારી માંગણી છે। એક તો ચોમાસું પાક ફેલ ગયો, અત્યારે મહા મુશ્કેલીએ આડા અવરા પૈસા કરી અને ઘઉંના ધાણા જીરુના બધાના વાવેતર કર્યા। એ પણ આ કમોસમી વરસાદ થાય ને આવું વાતાવરણ રહીએ તો ઉત્પાદન ના આવે, ફેલ થઈ જવાની પરિસ્થિતિ છે। જેથી કરીને સરકાર ઘઉંની પોઝિશનમાં તાત્કાલિક ખરીદી કરે ટેકાના ભાવે અને તાત્કાલિક પૈસા ચૂકવે એવી અમારી માગણી છે।